નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોહકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। વિવાદના વંટોળ મામલે સૌથી મોટા સમાચાર। રૂપાલા વિવાદમાં હવે પાટીલ સંભાળશે મોરચો। ક્ષત્રિય સમાજ રાજકીય આગેવાનો સાથે કરશે મુલાકાત। સીઆર પાટીલ આગેવાનો સાથે કરશે મુલાકાત। રાજકોટમાં ક્ષત્રિય આગેવાનોને મળશે પાટીલ। ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને સોંપાશે કમાન। વિવાદ મામલે સમાધાનના પ્રયત્ન હાથ ધરાશે। રૂપાલાના નિવેદનને લઈને વિવાદ વધ્યો છે, ત્યારે ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ મેદાનમાં આવ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। અંકિત, ખુદ રાજકીય જે માહોલ ગરમાયો, જે બબાલ થઈ, જે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે, તેને લઈને પાટીલ રાજકોટ પ્રવાસે આવી રહ્યા છે। ક્ષત્રિય સમાજના લોકોને મળવાના છે। શું છે કાર્યક્રમ? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં તો આવતીકાલે બે મહત્વની બેઠક છે તે મળવાની છે। એક બેઠક છે કે જે રાજકોટની અંદર મળવાની છે। રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ છે કે જે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો સાથે બેઠક કરવાના છે। આ ક્ષત્રિય સમાજના જે રાજકીય આગેવાનો છે કે જેમાં વર્તમાન ધારાસભ્ય, વર્તમાન સાંસદ સભ્ય કે જે ક્ષત્રિય સમાજના છે તેમજ પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય છે તે પણ હાજર રહેવાના છે। આ એક બેઠક છે કે જે રાજકોટ મળવાની છે। તો સાથોસાથ એક બેઠક છે કે જે ક્ષત્રિય સમાજની જે 70 જેટલી સામાજિક સંસ્થાઓ છે તેમની અમદાવાદ ખાતે મળવાની છે ને અમદાવાદના સિંધુ ભવન ખાતે આ બેઠક મળવાની છે। રાજકોટ ખાતે જે બેઠક મળવાની છે તેમાં પાટીલ દ્વારા ક્ષત્રિય સમાજના જે રાજકીય આગેવાનો છે તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે ને જે રૂપાલાનો જે વિવાદ છે તેને શાંત પાડવાની જે જવાબદારી છે તે આ રાજકીય આગેવાનો। જી આભાર અંકિત, સમગ્ર માહિતી બદલ। તો આ રાજકીય આગેવાનો સાથે વાતચીત થશે, જે વિવાદ થયો છે તેને શાંત કરવાનો પ્રયાસ પાટીલ કરશે। એક તરફ આકાશમાંથી અગનગોળા વરસ્યા તો બીજી તરફ રાજ્યમાં રાજકારણ ગરમાયું। વિરોધ, અસંતોષ અને રોષનો ગરમાવો જોવા મળ્યો। ગુજરાતમાં ગરમી વધી। અહીં માત્ર તડકાની જ વાત નથી, પરંતુ લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતના રાજકારણનો પારો પણ હાઈ થઈ ગયો। રાજ્યમાં એક તરફ માર્ચ મહિનાના અંતમાં ભીષણ ગરમી શરૂ, તો સાથોસાથ રાજકારણમાં પણ ગરમાગરમી જોવા મળી। ચારેકોર વિરોધ, અસંતોષ અને રોષનો ગરમાવો જોવા મળ્યો। પ્રચાર અને પાવર સાથે રાજકારણ ટોપ પર હોય એવા દ્રશ્યો દેખાયા। કોંગ્રેસના નેતાઓએ કેસરિયા કરતા ભાજપમાં ફરી ઉઠી વિરોધની જ્વાળા। આયાતી ઉમેદવારોથી પાયાના કાર્યકરોની નારાજગી ઉડીને આંખે વળગી। અરવલ્લી અને સાબરકાંઠામાં તો વિરોધનો વંટોળ હતો જ, હવે વિજાપુરમાં પણ ભાજપના સ્થાનિક કાર્યકરો ધુઆપુઆ થયા। આયાતીને ટિકિટ આપતા રોષ સાતમા આસમાને પહોંચ્યો। હોળીની જ્વાળાઓ તો પ્રગટીને શાંત થઈ ગઈ, પરંતુ ભાજપમાં હજુ પણ વિરોધની જ્વાળાઓ શાંત થવાનું નામ નથી લઈ રહી। મહેસાણાના વિજાપુર ભાજપમાં પણ નારાજગીનો જ્વાળામુખી ફાટ્યો। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને વિજાપુર પેટા ચૂંટણીમાંથી ટિકિટ આપતા ભાજપમાં ભડકો થયો। તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કુકરવાડા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન રહેલા ગોવિંદભાઈ પટેલે રાજીનામું ધરી દીધું। 5 દાયકાથી ભાજપના કાર્યકર એવા ગોવિંદ પટેલને હવે ભાજપથી મોહભંગ થઈ ગયો। આ તરફ સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વિરોધનો વંટોળ છે। હિંમતનગરમાં અગ્રણી નેતાઓને કાર્યક્રમમાં ન જવા દેવાયા। આયાતી ઉમેદવારોને લઈને ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, ત્યારે સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારોનો વિરોધ કરાયો। હિંમતનગરમાં કચ્છી સમાજવાડી ખાતે ભાજપનો કાર્યક્રમ હતો, જેમાં ભાજપના આયાતી ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ થયો। ભાજપના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યોના અગ્રણી નેતાઓને કાર્યક્રમમાં જ ન જવા દેવાયા। ભાજપના કાર્યક્રમમાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓ વિરોધ થયો। બેઠકમાં ન જવા દેવાતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો। ઉમેદવાર બદલવાની માંગ સાથે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપના કાર્યક્રમમાં પહોંચ્યા અને ઉમેદવાર નહીં બદલાય તો મોટી સંખ્યામાં રાજીનામા આપવાની પણ ચીમકી ઉચ્ચારી। આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ વિરોધનો વંટોળ યથાવત છે। ભિલોડા ખાતે ભાજપ કાર્યકરોએ ચક્કાજામ કર્યો। ભીખાજી ઠાકોરની ના સામે કાર્યકરોની હા, આ મુદ્દો લઈને કાર્યકરોએ શામળાજી, ઈડર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કર્યો। આટલું જ નહીં, ભાજપના કાર્યકરોએ એવી ચીમકી ઉચ્ચારી કે મૂળ ભાજપના કાર્યકરોને ટિકિટ નહીં અપાય તો પરિણામ બદલી નાખીશું। હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે જામ્યું ટનાટન પોલિટિક્સ। બંને પક્ષના નેતાઓ વચ્ચે ટ્વિટર યુદ્ધ છેડાયું। અત્યાર સુધી કોંગ્રેસમાં કકરાટ હતો, પરંતુ છેલ્લા 2 દિવસથી ભાજપમાં ભડકો જોઈને કોંગ્રેસ જાણે કે ગેલમાં આવી ગયું। લોકસભા ચૂંટણીમાં ગુજરાતના રાજકારણમાં બરાબરનો ગરમાવો આવ્યો છે। ટેકનોલોજીનો સમય છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઓનલાઈન વોર જામી છે। સોશિયલ મીડિયા પર નેતાઓ વચ્ચે યુદ્ધ જામ્યું। ભાજપના ભરતી મેળા અને ભાજપમાં આંતરિક વિરોધ વચ્ચે કોંગ્રેસે ચૂટકી લીધી। કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે ટ્વીટ કર્યું, ત્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીના ટ્વીટનો જવાબ ભાજપે આપ્યો। પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ભાજપમાં કકળાટ અને કોંગ્રેસ ટનાટન છે। ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યો। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ શરૂ કર્યું, જેમાં કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે તેવું ટ્વીટ કર્યું।
ધાનાણીના આ પ્રહાર સામે ભાજપે વળતો જવાબ આપ્યો. યજ્ઞેશ દવે ટ્વીટ કરીને કહ્યું કે રાજકોટથી પરેશ ધાનાણીની ટનાટન ના, અમરેલીથી પ્રતાપ દુધાતની ટનાટન ના, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટન ના, આણંદથી ભરતસિંહ સોલંકીની ટનાટન ના, પાટણથી જગદીશ ઠાકોરની ટનાટન ના, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની ટનાટન ના. સાંજ પડતા ધાનાણીએ કાવ્યાત્મક અંદાજમાં ફરી તીખા પ્રહાર કર્યા. ભાજપ પર ધાનાણીએ કાવ્યાત્મક વાર કર્યા. ધાનાણીની કવિતામાં ભીખુસિંહ, રંજનબેનનો ઉલ્લેખ જોવા મળ્યો. આ ઉપરાંત નારણભાઈ, ધડુક અને નીતિન પટેલનો પણ ઉલ્લેખ થતો. ટ્વીટ કરીને ધાનાણીએ લખ્યું કે હા પાડીને હેઠા બેસાડ્યા, ભીખુસિંહને પોઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાટ ઢીલી, ધડુકના ઢોલ પીટી નાખ્યા, રૂપાણીને રમતા મૂક્યા, મુજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂસાઈ ગયા, કેસી બની ગયા દેશી અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો. પરેશ ધાનાણીના ટ્વીટ પર જયરાજસિંહ પરમારના પ્રહાર. કોંગ્રેસની આ જૂની આદત, ચૂંટણી સમયે રમે છે ટ્વિટર. ચૂંટણી જીતવા ગામડાઓમાં ફરવું પડે, એસી રૂમમાં બેસીને ટ્વીટ કરવાથી નથી જીતી શકાતી ચૂંટણી. કોંગ્રેસની સ્થિતિ અતિ નબળી, ગામડા કે શહેરમાં પગ મૂકી શકે તેમ નથી. ગ્રાઉન્ડ ઝીરો ઉપર વાસ્તવિક ધરાતલ ઉપર કોંગ્રેસ ક્યાંય નથી. અને કોંગ્રેસની આ પ્રિય રમત રહી છે. નાનું બાળક જેમ ઘરગથ્થા રમે ને એમ ટ્વિટર રમ્યા કરવાનું. અને વાસ્તવિક રીતે અત્યારે લોકસભાની ચૂંટણી છે. કોઈ બી નાના બાળકને પણ પૂછો એને ખબર પડે કે ચૂંટણીની અંદર લોકોની વચ્ચે જવું પડે, ગામડાઓ ખોદવા પડે, મહેલાઓ ખોદવા પડે, ધૂળ ઉડે, પરસેવીથી રેપઝેપ થઈ જવાય, એમ લોકો કાર્યકર્તાઓ ગામડામાં ફરતા હોય છે. એની જગ્યાએ ખાલી એર કન્ડિશન હોલોમાં અને રૂમોમાં બેસી અને ટ્વિટર રમવાનું એ એમને મુબારક છે. બનાસકાંઠામાં હવે પડીકા પોલિટિક્સ શરૂ થયું છે. ગેનીબેન ઠાકોરે લગાવ્યા ગંભીર આક્ષેપ. બનાસ ડેરી મારફતે મીઠાઈના પડીકાની વહેંચણી થઈ. સહકારી માળખાના દુરુપયોગનો આ સનસનીખેજ આરોપ મૂક્યો છે ગેનીબેન ઠાકોરે. ચૂંટણી પહેલા પ્રચાર મેદાનમાં ઉતરેલા ગેનીબેન ઠાકોરે ભાજપ પર તીખા પ્રહાર કર્યા. ગેનીબેને કહ્યું કે ચૂંટણી વખતે દુરુપયોગ કરીને ઉમેદવારના નામ સાથેના પેકેટ આવે છે. ભાજપને જીતાડવા ડેરીમાં કરોડોના ખર્ચા થતા હોવાનો પણ ગેનીબેને આરોપ મૂક્યો. તેઓએ કહ્યું કે તહેવારો ઉપર મીઠાઈના પેકેટ ચૂંટણી વગર મુકાયા હોત તો માનવામાં આવત, પરંતુ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને પડીકા મોકલે છે. પરંતુ બનાસકાંઠાના મતદારો અને પશુપાલકો પડીકામાં નહીં વેચાય. ધાનેરા ખાતે કોંગ્રેસ અને પાર્ટીના હોદ્દેદારોની કારોબારી બેઠકમાં ગેનીબેને આ ગંભીર આક્ષેપ મૂક્યા. ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી. આ તરફ પરેશ ધાનાણીએ કોંગ્રેસ છોડીને ગયેલાઓને આડે હાથ લીધા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના જાણે કે કાંગરા ખરી ગયા. ચૂંટણી નજીક આવતા તો દિગ્ગજોએ હાથનો સાથ છોડી દીધો. જોકે કોંગ્રેસ સાથે છેડો ફાડનારાઓ સામે ખુદ કોંગ્રેસના જ નેતાઓ નારાજ જણાયા. પરેશ ધાનાણીએ પક્ષ પલટો કરનારો પર ખૂબ વરસ્યા. તેઓ તો ત્યાં સુધી કહી દીધું કે પક્ષ છોડનારને હવે કોઈ પાછા લેવાના નથી. તેઓ તો ત્યાં સુધી ટોણો માર્યો કે ભાજપના ગાભામારુ કાર્યકરો કચડાઈ રહ્યા છે. જનતા પાર્ટીના પાયાના વફાદાર ગાભામારુ કાર્યકર્તાઓ પાયાના વફાદાર અને ગાભામારુ કાર્યકર્તાઓ એ કચડાઈ રહ્યા છે. પોરબંદર બેઠક પર કોંગ્રેસે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. પોરબંદર પહોંચેલા લલિત વસોયા ભાજપ પર પ્રહાર કર્યા. પોરબંદર લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને ભાજપ બંને રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપમાંથી મનસુખ માંડવિયા અને કોંગ્રેસમાંથી લલિત વસોયા ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારના નામ જાહેર થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પ્રથમ વખત પોરબંદર પહોંચ્યા, જ્યાં તેઓએ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરી. આ દરમિયાન વસોયાએ ભાજપને ઘેરવાની તક ન ચૂક્યા. વસોયાએ જણાવ્યું હતું કે ભાજપે કહેવાતા સબળ ઉમેદવારને મેદાને ઉતાર્યા છે તે આયાતી છે. અર્જુન મોઢવાડિયાનો ભલે સાથ નથી, પરંતુ તેઓને કોંગ્રેસના મજબૂત કાર્યકરોનો સાથ છે. વસોયા સાથે એ પણ જણાવ્યું કે વર્ષ 2019માં જ્યારે ચૂંટણી લડ્યો ત્યારે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં હતા, છતાં 7 વિધાનસભામાં સૌથી વધુ મતની ખોટ પોરબંદરમાં પડી હતી. અર્જુન મોઢવાડિયાનો સાથ નથી, પરંતુ મજબૂત કાર્યકર્તાનો સાથ હોવાથી આ વખતે મતદારો મતોનો સરભર કરાવી લીડ સાથે જીત અપાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. ચૂંટણી પહેલા ફરી મામેરું ગુંજ્યું. ગેનીબેન બાદ જેનીબેન માટે મામેરું ભરવા ટહેલ થઈ. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર મતદારો પાસેથી મામેરું માંગી રહ્યા છે. હવે અમરેલીમાં જેનીબેન ઠુમ્મરનું મામેરું ભરવા માટે પણ હાંકલ કરાઈ. પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રચાર દરમિયાન સંબોધન કરતા કહ્યું કે દીકરીએ પિયરના આંગણે ખોળો પાથર્યો છે, ત્યારે દીકરીએ માંગવું ન પડે. આપણે બધા આખો જિલ્લો સાગમટે લોટકું મામેરું ભરીએ. જેનીબેન ઠુમ્મર પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પુત્રી છે. જેનીબેને મહેસાણાના વતની સંજયભાઈ ચૌધરી સાથે લગ્ન કરેલા છે, એટલે કે તેમનું સાસરું મહેસાણા છે.
પરંતુ હાલ તેઓ ચૂંટણી પોતાના પિયર અમરેલીથી લડી રહ્યા છે. એટલે જ પરેશ ધાનાણીએ પિયરિયા તરીકે અમરેલીના મતદારોને જેનીબેનનું મામેરું ભરવા આહવાન કર્યું છે. વતનમાં પિયરના આંગણે એને ખોળો પાથરો છે ત્યારે દીકરીને માંગવું ન પડે. આપણે સૌ આગમતે આ કોઈ જિલ્લો લોટકું મામેરું ભરીએ એટલી આપ સૌને વિનંતી કરું છું. જય હિન્દ. અમરેલી બેઠક પરથી જેનીબેનના પિતા વિરજીભાઈ સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે માતા નીલાબેને પણ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી. હવે જેનીબેન ચૂંટણી લડી રહ્યા છે. એક રસપ્રદ વાત એ પણ છે કે જેનીબેન ઠુમરને 15 વર્ષ પહેલા જ કોંગ્રેસ ટિકિટ આપવાની હતી, પરંતુ એક કારણ નડી ગયું. ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ. ગાંધીનગર લોકસભા બેઠક માટે સીએમ પ્રચાર મેદાન. લોકસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચારનો ધમધમાટ તેજ થયો. ગાંધીનગર બેઠક માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રચાર મેદાનમાં ઉતર્યા. મુખ્યમંત્રી વિવિધ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સાથે સંવાદ બેઠક યોજી. સાયન્સ સિટી વિસ્તાર સહિત ઘાટલોડિયા, વસ્ત્રાપુરમાં બોડકદેવ વોર્ડની અલગ અલગ સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરી સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 350થી વધુ સોસાયટીઓના હોદ્દેદાર સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહને વધુમાં વધુ લીડથી જીતાડવા માટેની અપીલ કરી હતી. પોતાના સંબોધનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી બોલે તો માત્ર દેશ જ નહીં, આખી દુનિયા તેઓને સાંભળે છે. પ્રચાર દરમિયાન આ વખતે પણ મુખ્યમંત્રી હળવા અંદાજમાં દેખાયા. તેઓએ મતદારોને કહ્યું કે મતદાનના દિવસે કોઈને ફરવા જવાનું નથી થતું. હળવા અંદાજમાં સીએમએ કહ્યું કે 7 તારીખે કોઈ એસી ચાલુ ન કરતા, નહીં તો મત આપવા જવાનું મન નહીં થાય. આપણે 7મી તારીખે બધાએ સંકલ્પ લઈએ, 100% વોટિંગ કરવાનું, સવારે વહેલું વોટિંગ કરી દેવાનું. એટલે ભાઈ બપોર પછી પિક્ચર સારું આવે તો ઊભા થવાનું મન ના થાય, એવું ના થાય. એટલે પિક્ચર ચાલુ જ ના કરતા પહેલા એસી ચાલુ નહીં કરવાનું. અત્યારે તો બધાને એસીનું મેઇન છે. એસી ચાલુ ના કરો તો વોટ આપવા જવાય ફટાફટ. ગુજરાતનું અનોખું મતદાન કેન્દ્ર જ્યાં માત્ર એક જ મતદાતા આપે છે વોટ. લોકસભાની ચૂંટણીના ઢોલ ઢબુક્યા છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાનું એક મતદાન કેન્દ્ર ચર્ચામાં આવ્યું છે. જાણીને આશ્ચર્ય થશે કે અહીં માત્ર ને માત્ર એક જ મતદાતા છે. એટલે કે એક મતદાતા મત આપે એટલે 100% મતદાન પૂર્ણ ગણાય. ત્યારે આ મતદાન કેન્દ્રની મુલાકાતે જિલ્લા કલેક્ટર પહોંચ્યા હતા અને જાતે કચરો એકત્રિત કરીને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. ગીરના ઘટાટોપ જંગલ વચ્ચે આવેલા બાણેજ આશ્રમ પહોંચીને મતદાનની સમગ્ર વ્યવસ્થાઓ જિલ્લા કલેક્ટરે નિહાળી હતી. અહીં એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિલોમીટરની દુર્ગમ મુસાફરી કરી પહોંચે છે. મતદારોની દ્રષ્ટિએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. સાથોસાથ વિશાળ અને વૈવિધ્યતાના કારણે પણ દેશનો એક પણ નાગરિક મતદાનથી વંચિત ન રહી જાય તે જરૂરી છે. ત્યારે ભારતના ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્ટ્સના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યું છે. જામવાડાથી આશરે 25 કિલોમીટર દૂર અને દુર્ગમ જંગલમાં આવેલ બાણેજ મતદાન મથક પર એકમાત્ર મતદાર માટે 15 લોકોના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની આ મુલાકાત વેળાએ બાણેજ આશ્રમમાં પ્લાસ્ટિક બોટલનો કચરો જોતા કલેક્ટરે જાતે જ બધો કચરો ઉઠાવી જંગલમાં સફાઈ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ પણ જોડાયા હતા. કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે. ગુજરાતમાં ફરીથી હીટ વેવની આગાહી. આગામી 2 દિવસ ભીષણ ગરમી પડશે. સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ. રાજ્યમાં ધીમે ધીમે ઉનાળો ગરમી પકડી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોનું તાપમાન 40 ને પાર પહોંચતું જાય છે. આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં ભીષણ ગરમી પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 3 દિવસમાં વોર્મ નાઇટ રહેવાની આગાહી છે. કચ્છના ભુજમાં તાપમાનનો પારો 41 સુધી પહોંચી ગયો છે અને આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી સાથે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ આપ્યું છે. तो अगले 2 दिनों के लिए जो है सौराष्ट्र कच्छ में जो है हीट वेव वार्निंग जारी की गई है आइसोलेटेड पॉकेट्स में. साथ ही साथ अगर हम बात करें वार्म नाइट्स की, तो नॉर्थ गुजरात के कुछ हिस्सों में जो है अगले 3 दिनों तक जो है आइसोलेटेड पॉकेट्स में जो है वार्म नाइट्स रहने की संभावना है. આગામી 5 દિવસ માટે દરિયાકાંઠા પર ભેજ અને ડિસ્કમ્ફર્ટ રહેશે. ગુજરાતમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમની દિશામાં પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે 3 દિવસ અધિકતમ તાપમાન આટલું જ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન થોડું વધવાની શક્યતા છે. આ સાથે તેમણે 29મી તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ આગાહી કરી છે. બનાસકાંઠા પંથકમાં કેનાલે ફરી દગો દીધો. કેનાલમાં ભંગાણ થતા ઉભા ખેતરો બેટમાં ફેરવાયા. ઉનાળો માથે છે ત્યારે કેનાલમાં ગાબડા પડતા અમૃત સમાન પાણીનો વેડફાટ થયો. બનાસકાંઠામાં માયનોર કેનાલમાં ભંગાણ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા.
દિયોદરના ધ્રાણવડા ગામની સીમની માઇનોર કેનાલમાં 10 ફૂટ ઊંડું ગાબડું પડતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા અને ઊભા પાકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મીઠાથી ભીમબોરડીને જોડતી કેનાલમાં ભંગાણ સર્જાતા ખેતરના પાકને નુકસાન પહોંચ્યું. ખેતરમાં વાવેતર કરેલા બાજરી, એરંડા અને ઘઉંના પાકને ભારે નુકસાન પહોંચ્યું. કેનાલમાં મસમોટું ગાબડું પડતા નર્મદા વિભાગના અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠ્યા, કેમ કે ગાબડું પડ્યા બાદ પુષ્કળ પાણીનો વેડફાટ થયો અને બાકી હતું તો 3 વીઘા જમીનમાં બાજરીના પાકનું ધોવાણ થઈ ગયું. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલ બનાવવામાં હલકી ગુણવત્તાનું કામ થયું છે, જેથી કેનાલોમાં વારંવાર ગાબડા પડવાની ઘટનાઓ બને છે. વાપીમાં કાર ચાલકનો કહેર, રાહદારી સહિત 2 વાહનોને લીધા અડફેટે, તો સાબરકાંઠામાં વિચિત્ર અકસ્માત સર્જાયો. સાબરકાંઠામાં અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો. બેવફા સનમ તારી મહેરબાની ગીત પર મોજમાં આવ્યા હતા યુવાનો અને ત્યાં જ અચાનક કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર સીધી પુલિયા નીચે ઘૂસી ગઈ. અકસ્માત બાદ જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા હતા, કેમ કે સાંકડા પુલિયામાં ઇનોવા કાર ઘૂસી કઈ રીતે ગઈ. અકસ્માતગ્રસ્ત કારમાં બેઠેલા યુવકના મોબાઈલમાં અકસ્માતનો આ વિડીયો રેકોર્ડ થયો. પુલિયા નીચે કાર ઘૂસી જતા કેટલાક યુવકોને ઈજા પહોંચી. આ તરફ વાપીમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જતા એકનું મોત થયું, જ્યારે 3 લોકો ઘાયલ થયા. પૂર ઝડપે આવતી કાર ચાલકે 4 રાહદારી સહિત વાહનોને અડફેટે લીધા. ડુંગરમાં અકસ્માત બાદ કાર પણ પલટી ગઈ. સોમવારે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા, તો બીજી તરફ પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી. ગાયના તબેલામાં લાગી ભીષણ આગ, જોકે તમામ ગાયોને હેમખેમ બહાર કાઢી લીધી. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંબાચ ગામમાં ગાયના તબેલામાં આગ લાગવાની ઘટના બની. અંબાચના કણબી ફળિયામાં એક ઘર બહાર બનાવેલા ગાયના તબેલામાં અચાનક આગ ભભૂકી ઉઠી. તબેલા ઉપર મોટી માત્રામાં ઘાસનો જથ્થો ભરેલો હતો, જેથી આ ઘાસના જથ્થામાં આગની ચિનગારી લાગી અને જોતજોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ભીષણ આગ પ્રસરી જતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. થોડી વારમાં તો તબેલો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. આગના બનાવના કારણે ગામમાં દોડધામ મચી ગઈ. આ તરફ સ્થાનિક લોકોએ વાપી ફાયર બ્રિગેડને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ વાપી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા. આગ લાગી એ વખતે લોકોએ સમય સૂચકતા વાપરી તબેલામાં બાંધેલી 2 ગાયને હેમખેમ બહાર કાઢી લીધી હતી. આથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બીજી તરફ આખરે ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. વલસાડમાં ધોળા દિવસે ખુખાર દીપડો દેખાયો. આંબાવાડીઓમાં ખેડૂતો ફફડ્યા. દડોઈ ગામની વાડીમાં દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો. વલસાડના દડોઈ ગામની આંબાની વાડીમાં દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થયા. દડોઈ ગામની વાણિયા વાડીમાં દીપડો આંટા મારતો જોવા મળ્યો હતો. ખેડૂત અચાનક વાડી પર પહોંચતા દીપડાને આંટાફેરા મારતો જોઈને ડરી ગયા હતા. જોકે ખેડૂતે દીપડાના આંટાફેરાની સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગામના જેવાડે દીપડાની હાજરીની જાણ થતાં જ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. મહત્વનું છે કે ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓ જંગલ છોડી અને રહેણાંક વિસ્તાર તરફ આવી ચડતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી વલસાડના વિવિધ વિસ્તારોમાં રહેણાંક વિસ્તાર અને ગામના છેવાડામાં દીપડો દેખાવાની ઘટનાઓ બની ચૂકી છે. જોકે આ વખતે ધોળા દિવસે દીપડાની હાજરી જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો. બનાવ અંગેની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરતા દીપડાને પકડી લેવા વન વિભાગે પ્રયાસો હાથ ધર્યા છે. ખેડૂતની સામે આવી ગયો ડાલા મથ્થો સિંહ. અમરેલીમાં સાવજની અલગારી લટાર. ખેડૂત ટ્રેક્ટર લઈને ખેતરે નીકળ્યા અને રસ્તામાં જ આવી ચડ્યો સાવજ. ધારીના ગીર પંથકના રસ્તા પર સાવજની લટારનો વિડીયો વાયરલ થયો. એક ખેડૂત વહેલી સવારમાં જ્યારે પોતાના ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે ખેતરના ધૂળિયા માર્ગ પર સાવજ આંટા મારતો નજરે પડ્યો. સાવજની સામે જોઈ ટ્રેક્ટર ચાલક ખેડૂતનો જીવ પડીકે બંધાયો. જો કે આ ઘટના તેણે પોતાના કેમેરામાં કેદ કરી હતી, જે વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ધારી ગીર પંથકનો હોવાનું અનુમાન છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયગાળાથી સિંહ, દીપડા જેવા જંગલી જાનવરો શિકારની શોધમાં માનવ વસાવતો તરફ આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ધારી ગીર પંથકમાં ડાલા મથ્થાની લટાર જોવા મળતા સ્થાનિકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો. સુરતમાં ફરીથી એસએમસીના ડમ્પર બેફામ, 2 વ્હીલરને અડફેટે લેતા મહિલાનું મોત. માતેલા સાંઢની જેમ બેફામ ફરી રહેલા તંત્રના ડમ્પર એક મહિલાનો ભોગ લીધો. સુરત શહેરમાં એસએમસીના ડમ્પર ચાલક જાણે કે બેફામ બન્યા. શહેરના કતારગામ વિસ્તારમાં ડમ્પરે 2 વ્હીલર ચાલક મહિલાને અડફેટે લીધી, જેમાં મહિલાનું મોત નીપજ્યું. આ અકસ્માત જોતાની સાથે જ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. અકસ્માત બાદ આસપાસના લોકો ત્યાં એકત્રિત થઈ ગયા અને ભાગી રહેલા ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો. સ્થાનિક લોકોના ટોળાએ ડમ્પર ચાલકને પોલીસના હવાલે કર્યો હતો. જોકે રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીનો પણ ઘેરાવ કર્યો, કેમ કે આ વિસ્તારમાં વારંવાર અકસ્માત થાય છે અને નિર્દોષ લોકો મોતને ભેટે છે. મહત્વનું છે કે 3 દિવસ પહેલા પણ હજીરામાં ડમ્પર ચાલકે અડફેટમાં લેતા યુવકનું મોત નીપજ્યું હતું અને હવે ફરી કતારગામમાં ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લેતા ધુઆપુઆ થયેલા સ્થાનિકોમાં ભારોભાર રોષ ભભૂક્યો.
લિફ્ટનો ઉપયોગ કરતા પહેલા સાવધાન. સુરતમાં એક જ પરિવારના 7 લોકો લિફ્ટમાં ફસાયા. લિફ્ટ વાપરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સુરતના કાપોદ્રામાં બન્યો. કાપોદ્રા વિસ્તારમાં આવેલી કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના 7 લોકો લિફ્ટમાં ફસાતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફસાયેલાઓમાં 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારના કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં એક જ પરિવારના 7 સભ્યો ફસાયા હતા. આ લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ વચ્ચે અટકી ગઈ. જોકે ફાયરની ટીમની જહેમત બાદ તમામ લોકોને દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ લાઈવ રેસ્ક્યુના વિડીયો પણ સામે આવ્યા, જેમાં દેખાઈ રહ્યું છે કે ફાયરના જવાનો બાળકો સાથે પરિવારના 7 લોકોને બહાર કાઢી રહ્યા છે. એક જ પરિવારના 7 લોકો લિફ્ટમાં ફસાઈ જતા સ્થાનિકોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા. જોકે ત્યાં રહેતા રહીશોના સહકાર અને સતર્કતાથી ફસાયેલા તમામ લોકો સુરક્ષિત છે. તમામ લોકો બહાર આવતાની સાથે પરિવાર સહિત સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. સુરત જિલ્લાને તસ્કરોએ માથે લીધું. ધોળા દિવસે લાખોની ચોરીને અંજામ આપ્યો. તસ્કરોને જાણે કે મોકળું મેદાન મળી ગયું હોય તેમ જ્યાં ઈચ્છા તે ધાડ પાડે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈને ફરાર થઈ જાય. પોલીસનો ડર જ ના હોય તેમ તસ્કરોએ સુરતના માંગરોળને બાનમાં લીધું. માંગરોળના તરસાડીમાં આવેલા કેપી પાર્કમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની. દંપતી ખેતરે અને બાળકો સ્કૂલે ગયા અને તસ્કરો ધોળા દિવસે બંધ ઘરની નિશાન બનાવ્યું. અંદાજે રોકડ, સોના, ચાંદીના દાગીના મળી 8,45,000ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. તસ્કરોએ ઘરમાં રહેલી તિજોરી તોડીને મોંઘા દાગીના ઉઠાવીને નાસી ગયા. ચોરીની ઘટના બની એ દરમિયાન એક શકમંદ સીસીટીવીમાં કેદ થયો. પોલીસે આ સીસીટીવીના આધારે ચોરીની ઘટના અંગે તપાસ હાથ ધરી છે. આ તરફ વડોદરામાં મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. શિનોર સાદલી ગામમાં યુવક પર થયો હુમલો. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને વડોદરામાં શિનોર સાદલી ગામના યુવક પર હુમલો કરી દેવામાં આવ્યો. ઝઘડાની અદાવત રાખીને યુવક પર લાકડાના ફટકા મારીને હુમલો કરાયો. હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ઘાયલ યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો તો બીજી તરફ મારામારીના કેસમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી. મહત્વનું છે કે જૂની અદાવતમાં હુમલો કરાયો હતો. મોટરસાયકલ પર આવેલા યુવક પર લાકડીથી હુમલો કરાયો. મારામારીની આ ઘટના જોઈને આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા. સાદલીમાં જાહેર માર્ગ ઉપર બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ ઘટનાને પગલે સાદલી સહિત શિનોર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. કામગીરીને લઈને ભાજપના જ 2 કોર્પોરેટર આમને સામને આવી ગયા. વડોદરામાં રોડ પહોળો કરવા બાબતે બની ઘટના. વડોદરામાં ભાજપ કોર્પોરેટર મુખ્યમંત્રીની સૂચનાને ગોળીને પી ગયા. રોડ પહોળો કરવાની કામગીરીમાં ભાજપના જ 2 કોર્પોરેટર આમને સામને આવી ગયા. વોર્ડ નંબર 10માં ભાજપના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મટે વિકાસના કામમાં અવરોધ ઉભો કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. વીએમસીએ યશ કોમ્પ્લેક્સ 4 રસ્તાથી નીલાંબર સર્કલ સુધી 30 મીટરનો રોડ પહોળો કર્યો છે. જોકે મકાનોના દબાણને કારણે કેટલાક ભાગમાં રોડ 4 મીટર પહોળો ન થઈ શક્યો. રોડને પહોળો કરવા માટે દબાણમાં આવતા 5 મકાનને રાજકીય પ્રેશર લાવીને તોડવા ન દીધા હોવાનો આરોપ છે. દબાણ શાખાની ટીમ મકાનો તોડવા આવી પણ કોર્પોરેટર ઉમંગ બ્રહ્મટે તેને પાછી ધકેલી દીધી. ભાજપના જ અન્ય કોર્પોરેટર નીતિન દોંગાએ આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી અને દબાણમાં આવતા મકાનને તોડી પાડી રોડ પહોળો કરવા માંગ કરી. તો બીજી તરફ દબાણકર્તાઓ મકાન ખાલી કરવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે નવું ઘર મળે તે બાદ જ મકાન ખાલી કરીશું. આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બંને કોર્પોરેટરને બોલાવી વાતચીત કરવાનું નિવેદન આપ્યું. સાથે જ દબાણકર્તાઓને અન્ય મકાનની વ્યવસ્થા કરવાની તૈયારી દર્શાવી. સુરતમાં રત્ન કલાકારનું કારસ્તાન સામે આવ્યું. કારખાનામાં માલિકનો વિશ્વાસ કેળવી કરી છેતરપિંડી. કાપોદ્રાના કારખાનામાં રત્ન કલાકારે લાખોના હીરાનો બદલો માર્યો. જોકે ચોર કલાકારની કારીગરીનો સીસીટીવી ફૂટેજ ભાંડો ફોડી નાખ્યો. હીરા ઉદ્યોગ છેલ્લા 1.5 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યા છે. પોલિશ ડિમાન્ડમાં નહીં હોવાને કારણે કારખાનેદારો પાસે ઇન્વેન્ટરીનો ભરાવો થઈ રહ્યો છે. ત્યારે આવા સંજોગોમાં હીરાના કારખાનેદારો ચોરી, લૂંટફાટ અને ઉઠામણાના પડકારોનો પણ સામનો કરી રહ્યા છે. કાપોદ્રાના હીરાના કારખાનામાં આવી જ એક ઘટના બની. હીરાના કારખાનાના સાઇન ડિપાર્ટમેન્ટના કામ કરતા રત્ન કલાકારે લાખો રૂપિયાના હીરાનો બદલો માર્યો, જેની ઘટના જોવા મળી. રત્ન કલાકારે ઉચ્ચ ગુણવત્તાના હીરાના બદલામાં હલકી ક્વોલિટીના હીરા મૂકી દીધા. રત્ન કલાકારના આ કારસ્તાનનો ભાંડો સીસીટીવી ફૂટેજે ફોડ્યો. અસલી હીરાના બદલે ઓછા વજનવાળા અને હલકી ગુણવત્તાવાળા હીરા બદલી 1.5 લાખના હીરા બદલી નાખ્યા હોવાની ઘટનાથી માલિકને શંકા ગઈ. હીરાનું વજન ઓછું જણાતા માલિકે શંકાના આધારે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. સમગ્ર છેતરપિંડીના મામલે 1.5 લાખના હીરા બદલી લેવાયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉનાળો આવતા જ અમદાવાદમાં રોગચાળો વકર્યો. કોરોનાએ પણ માથું ઉચક્યું.
છેલ્લા કેટલાક મહિનાથી શાંત થયેલા કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. ત્યારે અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના 2 પોઝિટિવ કેસ આવ્યા. કોરોના પોઝિટિવ આવવાના સમાચાર મળતા જ લોકોમાં ફરીથી કોરોનાનો ડર જોવા મળ્યો. અસરવા સિવિલ હોસ્પિટલમાં H1N1ના 5 કેસ, જ્યારે H1N1ના કેસ સહિત કોરોનાના 2 કેસ પણ નોંધાયા છે. હાલ હોસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 4 દર્દી ગુજરાતના, જ્યારે 1 દર્દી મધ્યપ્રદેશનો છે. આ તરફ ઉનાળાની ગરમીએ જોર પકડતા અમદાવાદમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થઈ રહ્યો છે, તેમજ દર્દીઓને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો નોંધાયો છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ ગત 1 સપ્તાહ દરમિયાન 10,000થી વધુ દર્દીઓ સારવાર અર્થે પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલ દ્વારા તકેદારીના ભાગરૂપે કોરોના અને સ્વાઇન ફ્લૂ જેવા ઘાતક રોગો પણ વધુ જીવલેણ ન બને તે માટે દર્દીઓને ખાસ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય સિવિલ તંત્ર દ્વારા અન્ય બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ધાનપુરના પરંપરાગત ચાડિયાના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. આદિવાસી સંસ્કૃતિ અને સભ્યતા દેખાઈ. દાહોદના ધાનપુરમાં યોજાયેલા ચાડિયાના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું. આદિવાસી સમાજના લોકો માંદલ અને વાજિંત્રો પર ખૂબ નાચ્યા. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ પણ આદિવાસી ગીતો પર નાચ્યા. ધૂળેટીના બીજા દિવસે એકમના રોજ ધાનપુરમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ચાડિયાનો મેળો ભરાય છે. આ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. આ ચાડિયાના મેળામાં માનવ પ્રતિકૃતિ જેવી ચાડિયાની આકૃતિ તૈયાર કરવામાં આવી. આ ચાડિયાની પ્રતિકૃતિ લાકડાના ટુકડામાંથી બનાવવામાં આવી. તેના હાથ, પગ વગેરે પર કપડું વીંટાળી તેની ટોચ પર નાળિયેર મૂકવામાં આવી, જેથી તે માનવીના માથા જેવું લાગે છે. જે પ્રતિકૃતિને સ્થાનિક લોકો ચાડિયા તરીકે ઓળખે છે. આ ચાડિયાને ઝાડની ટોચ પર રાખી એક વ્યક્તિને પસંદ કરી તેનો ચાડિયો છોડવાનું કહેવામાં આવે છે. વ્યક્તિ જ્યારે ઝાડ પર ચડે છે અને તેને સ્ત્રીઓ લાકડેથી માર મારે છે. તેમ છતાં જે વ્યક્તિ ચાડિયાની પ્રતિકૃતિને છોડવામાં સફળ થાય છે તેને તે કાપડ લઈ જવાનું કહેવામાં આવે છે. ચાડિયાના મેળાની વર્ષો પહેલા એવી માન્યતા હતી કે જે ઝાડ પર ગોળ, ધાણા અને કોપરાની પોટલી ઉતારી લાવે તે યુવાનને મનપસંદ યુવતી સાથે લગ્ન થાય છે. જો કે આ પ્રથા અત્યારે બંધ છે, પરંતુ હાલમાં પણ લોકો ચાડિયાનો મેળો મોજ શોખથી માણે છે. પંચમહાલમાં હોળી ધૂળેટીના પર્વનું અનોખું મહત્વ હોય છે. આદિવાસી વિસ્તારમાં વર્ષોથી હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાતો હોય છે. હોળીના પર્વમાં જાણી અજાણી માનતાઓ પણ અહીંના લોકો માનતા હોય છે. ત્યારે ગુગંબાના ખાનપાટલા ગામમાં હોળીના પર્વે સંતાન પ્રાપ્તિની અનોખી માનતાનું મહત્વ ધરાવે છે. આ ગામમાં સંતાન વાંચુક દંપતી હોળીના પર્વે માનતાને માને છે અને જે પણ દંપતી અહીં માનતા માને છે તેના ઘરે પારણું બંધાય છે. હોળીના પર્વે ચાડિયાના મેળામાં લાખો લોકો સંતાનની પ્રાપ્તિ માનતા માને છે, પરંતુ આ માનતા કઠિન હોય છે. આ મેળામાં માનતા માનેલા દંપતી ગોળ અને શ્રીફળ પૂજારી દ્વારા પૂજા કરી તેને ટિમ્બરવાના ઊંચા વૃક્ષ બાંધે છે અને અન્ય ગામમાંથી માનતા લેવા આવેલા યુવક વૃક્ષ પર જઈ તેને ઉતારવાની પરંપરા હોય છે. પરંતુ આ દરમિયાન વૃક્ષ નીચે ઉભેલી યુવતી સોટી વડે યુવકને મીઠો માર મારે છે અને જેનાથી બચીને યુવકે વૃક્ષ પરથી નીચે ઉતરવાનું હોય છે. ત્યારબાદ યુવક હોળીની પ્રદક્ષિણા કરે છે. વારંવાર ચર્ચામાં રહેતા પૂર્વ ક્રિકેટર ઋષિ આરોઠે ફરી વિવાદ કર્યો છે. પૂર્વ ક્રિકેટરના ઘરેથી 1,39,00,000ની રકમ મળી આવી છે. એસઓજીની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી. સમગ્ર ઘટના પર નજર કરીએ તો પૂર્વ ક્રિકેટરે કોટાના સ્વામિનારાયણ મંદિરને દાનમાં મળેલ 2 કરોડ રૂપિયા સગેવગે કર્યા. દાનની રકમ નાસિક મંદિર મોકલવાની હતી, ત્યારે એકાઉન્ટન્ટને વિશ્વાસમાં લઈ આ રકમ મેળવી ઋષિએ પોતે બિઝનેસમેન છે તેવી ઓળખ આપી. તે ઉપરાંત પોતાની આંગળીયા પેઢીથી રકમ ટ્રાન્સફર કરાવવા કહ્યું. આ દરમિયાન ઋષિએ 1,39,00,000 રૂપિયા પોતાના વડોદરા સ્થિત ઘરે મોકલ્યા, જ્યારે અન્ય 60 લાખનો બીજો ભાગ કોણ લઈ ગયું તે તપાસનો વિષય છે. એસઓજી દ્વારા ઋષિની ફરી પૂછપરછ કરી સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ધૂળેટીના દિવસે ભાન ભૂલેલા લોકો સામે પોલીસે લાલ આંખ કરી. અમદાવાદના રામોલમાં ધૂળેટીના દિવસે બિયર સાથે ડાન્સ કરતા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. રામોલ પાસે આવેલી હરિદર્શન સોસાયટીના યુવાનો અને મહિલાઓ બિયર સાથે ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો, જે મામલો રામોલમાં ફરિયાદ બાદ કાર્યવાહી શરૂ કરી છે. જામનગરના વકીલ હારૂન પાલેજા મર્ડર કેસમાં 8 આરોપી ઝડપાયા છે. એસઆઈટીની રચના બાદ જામનગર પોલીસની કાર્યવાહી તેજ થઈ. પોલીસની જુદી જુદી ટીમોએ 15માંથી 8 આરોપીઓને પકડી પાડ્યા છે. જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી આપી. અન્ય આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડવાની ખાતરી આપી. સુરતના પાંડેસરામાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. ધૂળેટીના દિવસે આરોપીએ કિશોરને સાયકલ ચલાવવા આપવાની લાલચ આપી અવાવરૂ જગ્યાએ લઈ જઈ અને કૃત્ય આચર્યું. ઘટના અંગેની જાણ પીડિતના વાલીને થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.